જય સિયારામ. જય સિયારામ. ક્યાંથી આવો છો તમે? હું આવું છું બાબરા તાલુકાનું સરખા ગામ છે ત્યાંથી આવું છું. સરખા ગામ બરાબર છે. તમે આશ્રમની સાથે કેટલા સમયથી જોડાયેલા છો? આશ્રમમાં તો 15 થી 20 દિવસ મને પેરેલાઇસ આવી ગયેલો હતો. મારી દવા ચાલુ છે યુટ્યુબના માધ્યમથી મને જાણવા મળ્યું ને એટલે આમાં હું જોડાણો છું. બરાબર. અને રિકવરી અમે રહી છીએ 2 જણા. બરાબર છે. એટલે અત્યારે મને સારું છે. ડોક્ટરના રિપોર્ટ કઢાવ્યા હતા પહેલા? હા, ડોક્ટર રિપોર્ટ આ ફાઇલ હોતે હારવાર છે મારી. બરાબર છે. અત્યારે રિપોર્ટ શું કહે છે? અત્યારે રિપોર્ટ નથી કરાવવા છે પાછા. કરાવવાના છે. કરાવવાના છે. અત્યારે તમને કેટલી રાહત છે? અત્યારે પૂરેપૂરી રાહત છે. અત્યારે 100% રાહત થઈ ગઈ છે. 100% જેવું રાહત છે. ચાલતા થઈ ગયા? હાલતા ચાલતા પૂરતી રીતે થઈ ગયું. તમે આશ્રમમાં કેટલા વખતથી આવો છો તમે? આશ્રમમાં તો હું પહેલી વાર આવ્યો છું. ગુરુજન મેં જોયા નથી. હું તો આ યુટ્યુબ માધ્યમથી એના દર્શન કરું છું. બરાબર છે. બીજું મેં કાંઈ ગુરુજન જોયા નથી. સાહેબ જોવા માટે આવ્યો છું. પૂનમની વાત પૂનમે એ તો આવવાના છે, પણ આ તો સાહેબ એ હિસાબે અમે આવ્યા છીએ. બરોબર. આ પ્રમાણે જઈએ ને 5-10 મિનિટ ગુરુજી હારે બેસીએ અને કંઈક થોડોક સત્સંગનો લાભ લઈ. બરાબર છે. ભાઈ એ હિસાબે અમે આવ્યો છું. એટલે મારા ઘરના ને એમ હતો, મારા ઘરના પગ દુખતા એને સારું છે. હાલ તમે રિકવરી ઘરે નિયમિત લ્યો છો? નિયમિત લેવું. રોજે 2 વાગે ચાલુ કરું, 45 મિનિટ રહી છે 2 જણા. બરાબર છે. સમજ્યા? અને એ પછી અત્યારે રાહત તમને બધી 100% રાહત? 100% રાહત છે. હવે કાલ 15 રાજકોટ જવું છે ને, થોડો તપાસ કરાવો છે કેમ છે કેમ નહીં. દવામાં કાંઈ ફેરફાર કરતા હોય તો ડૉક્ટર. બરાબર છે. સમજ્યા? એ છે મને દવા તો એક ટાઈમની મારા હાજે ચાલુ છે 2 થી એમાં કાંઈ ઘટાડો કરતા હોય તો. બરાબર. એમ બીજું કાંઈ તમારા આશ્રમ વિશે કાંઈ તમારે કેવું હોય તો કહો. આશ્રમ વિશે સારું છે. અમે તો જાણવા મળે. અમે તો એકબીજાના વાતચીતથી અમે આજે જાણીને અમે આ બધું ચાલુ કર્યું છે. અને એ કારણે અમે પૂછતા અહીંયા આવ્યા છીએ. બરાબર. અહીંયા અમને ખબર નહોતી. કેટલી જગ્યાએ પૂછતા અહીંયા અમે સ્થળ પર ગુરુજીની દયા હશે ને એટલે અમે અહીં પૂજ્યા છીએ. અહીંયા સનાવીએ છીએ અમે. બરાબર છે. હવે અહીંયા કોઈ તમારી ઘર ચાર્જ કેવું કાંઈ તમારી ઘર કાંઈ કે તમને લેવામાં આવ્યું છે કાંઈ? કોઈ સારા 1 રૂપિયો નહીં. 1 રૂપિયો સારા દીધો. અમુક ખાધું પીધું છે આશ્રમનું. બરાબર. જો ને બીજું કાંઈ નથી કર્યું. હવે રિપોર્ટ કરાવીને પછી પાછા પૂનમ ભરવા તમે આવશો? પૂનમ ભરવા આવીશું. રિપોર્ટ લેતા આવજો. હા, એ રિપોર્ટ લેતો આવીશ ને હું. કાલની 15 રિપોર્ટ હું કરાવવા રાજકોટ જાય ને રિપોર્ટ કરાવીને પછી પૂનમ દિવસ તમને રિપોર્ટ હારે લેતો આવીશું. બરાબર છે. સારું છે. હા, સારું જ છે. જય સિયારામ. જય સિયારામ.